ગામે લૂંટેરી દુલ્હનને યુવકને લૂંટ્યો। લગ્ન કરી યુવકે આપેલા 2.5 લાખના દાગીના લઈ દુલ્હન ફરાર થઈ ગઈ। ભરત પટેલ નામના શખ્સે પોલીસ સ્ટેશનમાં વાતને લઈને ફરિયાદ નોંધાવી છે તો સ્થાનિક દલાલોએ ઓળખાણ કઢાવી લગ્ન કરાવ્યા હતા। લગ્નના 10 દિવસ પતિના ઘરે રહી પિયર જતી રહી હતી ત્યારે પિયર ગયેલી પત્ની પાછી ન આવતા યુવકે તપાસ કરી। તપાસ કરતા યુવતી અને તેના પરિવારનો કોઈ જ પતો મળ્યો નહીં। યુવતી 2,50,000 અને દાગીના પણ લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। યુવકે લુણાવાડા કોઠંબા પોલીસ સ્ટેશનમાં વાતને લઈને ફરિયાદ નોંધાવી છે ત્યારે લૂંટેરી દુલ્હને યુવકને લૂંટ્યો। પિયર ગયેલી પત્ની પાછી ન આવતા યુવકે આ વાતને લઈને તપાસ કરી, જો કે સંતોષકારક જવાબ ન મળતા આખરે યુવક છેતરાયો હોવાની વાત સામે આવી અને યુવકે આ વાતને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। યુવતી 2,50,000ના દાગીના પણ પોતાની સાથે પોતાના પિયર લઈ ગઈ હોવાનું સામે આવ્યું। દલાલ સહિત યુવતી તેના માતા પિતા વિરુદ્ધ આ વાતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે મહીસાગરના ચાપેલી ગામે કે જ્યાં 32 વર્ષથી વધારે ઉંમરના એક યુવક કે જેમને લગ્ન ન થતા હોવાની જાણ દલાલને થતા ત્યારબાદ આ રીતે ફસાયો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, લગ્નના 10 દિવસ પછી લૂંટેરી દુલ્હન ભાગી ગઈ। જી દાદા, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં એક લૂંટેરી દુલ્હન સામે આવી છે। કહી શકાય કે આ કિસ્સો એક નવો નથી, ક્યાંક ને ક્યાંક અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને કેટલાક કિસ્સાઓ દબાઈ પણ જતા હોય। ત્યારે લુણાવાડા તાલુકાના આ જે ચાપેલી ગામના જે ભરતભાઈ છે તેમની સાથે જ આ પ્રકારનું એક ફ્રોડ થયું છે। લગ્નની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક પૈસા પડાવ્યા હોવાના સૂર સામે આવ્યા છે। કહી શકાય કે 3 જેટલા જે દલાલો છે તેઓ દ્વારા એક છોકરી બતાવવામાં આવી હતી ને જે છોકરી 10 દિવસ ભરતભાઈ પાસે રહી અને 10 દિવસ બાદ ત્યાંથી ભાગી છૂટી હતી અને ત્યારબાદ તેઓએ લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પણ લેખિતમાં અરજી આપી છે, કોઠંબા અરજી આપી છે, પરંતુ હાલ જે રીતે આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક લાલબત્તી સમાન કિસ્સાઓ કહી શકાય। વિશાલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।